ખેતીમાં ખાતર એ પાયાનો અંગ છે અને યોગ્ય ખાતરની પસંદગી એ પાક માટે જરૂરી હોય છે. હવે અત્યારના ડિજિટલ યુગના ખેડૂત મિત્રો ડીએપી, યુરિયા, એમઓપી સિવાય પણ અત્યારે જે વોટર સોલ્યુબલ ખાતરો, મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ, ગ્રેડ વાળા ખાતરો આ બધા વિશે જાણતા હોય છે. પરંતુ હજુ પણ ઘણા ખેડૂત મિત્રો બાયો ફર્ટિલાઇઝર એટલે કે જૈવિક ખાતર વિશે થોડાક અજાણ છે. અત્યારે ઘણા બધા ખાતરો આપણને જોવા મળતા હોય છે, જેવા કે કોન્સન્ટ્રેટેડ સેન્દ્રિય ખાતરો, જે બલ્કી સેન્દ્રિય ખાતરો છે, પછી ખોળ છે, રાસાયણિક ખાતરો છે, લીલો પડવાશ છે. આ બધા ખાતરો જે આપણને પોષક તત્વો આપે જ છે, પરંતુ જે આ જૈવિક ખાતરો છે તો એના વિશે આજે આપણે આ પૂરા વિડીયોમાં વાત કરીશું. અને જે રીતે કે દૂધમાં જો થોડીક છાશ મેળવીએ તો આખું દૂધ દહીં બની જતું હોય છે, તો એનું કારણ એવું છે કે ભાઈ જે જીવાણુ હોય છે આખા દૂધને દહીં બનાવી દેતા હોય છે. તો એવી જ રીતે આ જૈવિક ખાતરમાં રહેલા સૂક્ષ્મ જીવો આપણે આખા ખેતરની માટીને જીવંત બનાવી દેતા હોય છે. તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું કારેટિયા દીક્ષિતા ક્યુરેટિવ માઇક્રોબ્સની આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. જેવી રીતે મેં આગળ ઉદાહરણ દીધું કે ભાઈ દૂધમાં થોડીક છાશ નાખતા આખું દૂધ દહીં બની જતું હોય છે, કે જેનું કારણ છે આપણા મિત્ર જીવાણુઓ. તો એવી જ રીતે આ માટી પણ જીવંત બની જતી હોય છે. તો હવે ઘણા ખેડૂત મિત્રોને થતું હશે કે એવું કઈ રીતે, તો એને સમજવા માટે આજે આપણે બાયો ફર્ટિલાઇઝર એટલે કે જૈવિક ખાતર વિશે સમજણ મેળવશું. જૈવિક ખાતરની પ્યોર વ્યાખ્યા શું છે, જૈવિક ખાતરનો ઉપયોગ કરવાની શા માટે જરૂર પડી, જૈવિક ખાતરના ઉપયોગથી શું ફાયદા થાય છે, અને અત્યારે માર્કેટમાં જુદા જુદા જૈવિક ખાતરો આવેલા છે તો એનો કયો ઉપયોગ કરવો, કયા સમયે ઉપયોગ કરવો, કયા પાકમાં ઉપયોગ કરવો, અને આ જૈવિક ખાતરનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો, આ બધી બાબતે આપણે આ વિડીયોમાં માહિતી લેશું. અને જો હવે સૌ પ્રથમ વાત કરું તો જૈવિક ખાતર એ એક સૂક્ષ્મ જીવોનું બનેલું ખાતર છે. એમાં મિત્ર બેક્ટેરિયા અને મિત્ર ફૂગ રહેલી હોય છે. આ ખાતર કોઈ કેમિકલ કંપનીમાં અથવા તો કેમિકલ ફેક્ટરીમાં બનતું ખાતર નથી. અને જો આગળ વાત કરું કે હવે જૈવિક ખાતરનો ઉપયોગ કરવાની શા માટે જરૂર પડી, રાસાયણિક ખાતરના ઉપયોગથી આપણને 3 મુખ્ય સમસ્યાઓ જોવા મળી છે. એક તો જમીનનું બંધારણ બગડ્યું છે, બીજું પોષક તત્વોનો બગાડ થાય છે, કારણ કે પૂરેપૂરા પોષક તત્વો પાક લઈ શકતો નથી. આ બધાના કારણે આપણને ખર્ચો વધુ પડતો જોવા મળે છે. તો આ 3 મુખ્ય કારણ છે કે આપણે જૈવિક ખાતરનો ઉપયોગ કરવો પડે. અને હવે જૈવિક ખાતરના ઉપયોગથી શું ફાયદા થાય, તો કે જૈવિક ખાતરમાં સૂક્ષ્મ જીવો રહેલા હોય છે, જે મિત્ર ફૂગ છે, મિત્ર બેક્ટેરિયા રહેલા હોય છે. હવે આ જે સૂક્ષ્મ જીવો છે તે આપણે જમીનના સ્વાસ્થ્ય માટે તો ખૂબ સારા છે. જમીનનો જે સ્વભાવ છે એને સુધારે, ભરભરી જમીન કરે. બીજું કે પોષક તત્વો પૂરેપૂરા જમીનમાંથી જે આપણે પોષક તત્વો પાકને મળી રહે, એટલે પોષક તત્વોનો પૂરેપૂરો ઉપયોગ થાય. અને પોષક તત્વોનો પૂરેપૂરો ઉપયોગ થાય તો પાકની ગુણવત્તા સારી થાય, ઉત્પાદન સારું આવે. તો આ છે જૈવિક ખાતરના ઉપયોગથી થતા ફાયદા. હવે ઘણા ખેડૂત મિત્રો વાપરતા હોય છે અને એને ખબર પણ હોય છે, પરંતુ અત્યારે અમુક ખેડૂત મિત્રોને જે નહીં ખબર કે ભાઈ જૈવિક ખાતરો જુદા જુદા પ્રકારના હોય છે, માર્કેટમાં પણ જુદા જુદા પ્રકારના જૈવિક ખાતરો આવેલા હોય છે. અને જે આ ખાતરો છે એ કયું પોષક તત્વ આપે છે એના આધારે એના પ્રકાર હોય છે. જો સૌપ્રથમ વાત કરું તો નાઇટ્રોજન પૂરા પાડતા જૈવિક ખાતરની, તો અહીં ટેબલમાં મેં તમને દર્શાવ્યા છે 3 પ્રકારના જૈવિક ખાતરો, જેમાં છે રાઇઝોબિયમ, એઝિટોબેક્ટર અને એઝોસ્પાયરિલમ. હવે આમાંથી જો સૌપ્રથમ વાત કરું તો રાઇઝોબિયમ છે, કે જે એક બેક્ટેરિયા છે. હવે આ બેક્ટેરિયા કઈ રીતે કામ કરે છે, તો કે કઠોળ વર્ગના પાકો જેવા કે મગફળી, સોયાબીન, ચણા, મગ આ વગેરે જેવા પાકોમાં જે મૂળ ગંઠિકાઓ રહેલી છે, તો આ મૂળ ગંઠિકાઓમાં રહી અને આપણા હવામાનનો નાઇટ્રોજન ખેંચી અને આપણા પાક સુધી પહોંચાડે છે. તો આ રાઇઝોબિયમનું એક સારું ઉદાહરણ કહું તો રડાર, કે જેમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા રહેલા છે કે જે આપણને નાઇટ્રોજન સ્થાપિત કરવામાં મદદ કરે છે. તો રડાર એક જૈવિક ખાતર છે. ત્યાર પછી જો બીજી વાત કરું તો એઝિડોબેક્ટર, આ પણ એક બેક્ટેરિયા છે કે જે ધાન્ય અને રોકડિયા પાકોમાં ઉપયોગી છે, જેવા કે કપાસ છે, ઘઉં છે, શાકભાજી છે વગેરે જેવા પાકોમાં, એ જે જમીનમાં મુક્ત રહીને આપણને નાઇટ્રોજન આપતા હોય છે. એઝિડોબેક્ટરનું છે એનું ખૂબ જ સારું ઉદાહરણ છે એક અમૃત, કે જે અહીંયા મેં તમને ફોટો દર્શાવેલો છે. તો આ અમૃતમાં એઝિટોબેક્ટર બેક્ટેરિયા રહેલા હોય છે. ત્યાર પછી હવે ત્રીજા નાઇટ્રોજન પૂરા પાડતા જૈવિક ખાતરની વાત કરું તો એ છે એઝોસ્પાયરિલમ, જે શેરડી, જુવાર, કપાસ વગેરે જેવા પાકોમાં મદદરૂપ છે અને તે મૂળની આસપાસ રહીને આપણને નાઇટ્રોજન પૂરા પાડતા હોય છે. તો આ એઝોસ્પાયરિલમનું પણ સારું ઉદાહરણ છે એઝોક્યુર, કે જેમાં રહેલા છે એઝોસ્પાયરિલમ બેક્ટેરિયા કે જે આપણને નાઇટ્રોજન પૂરો પાડે છે. તો આમ મેં તમને 3 નાઇટ્રોજન પૂરા પાડતા જૈવિક ખાતરોના નામ અને એની સાથે મેં તમને બોટલના ફોટા પણ આપેલા છે. અને જો હવે આગળ વાત કરું તો કે ફોસ્ફરસ દ્રાવ્ય કરી અને આપણા પાક સુધી પહોંચાડતા બેક્ટેરિયા, અહીંયા મેં તમને ફોટો દેખાડેલો છે પીએસબી, કે જે ફોસ્ફરસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયાનો છે અને એ પ્રોડક્ટ છે ક્યુરેટિવ માઇક્રોબ્સની.
PSB કરીને. હવે આ કઈ રીતે કામ કરે છે તો કે આ એક ખાસ પ્રકારના બેક્ટેરિયા છે જે જમીનમાં રહેલા ફોસ્ફરસને જે દ્રાવ્ય કરી અને આપણા પાક સુધી પહોંચાડે છે. હવે જમીન આપણી કઠણ થઈ ગયેલી હોય, આપણે DAP નાખેલું છે, જમીનમાં ફોસ્ફરસ રહેલો છે પણ આપણા પાકને મળતો નથી, તો એક મુખ્ય સમસ્યા થઈ. તો તમે આ PSB નો ઉપયોગ કરો જેના કારણે જે કઠણ જમીન છે એ પોચી બને છે અને આ PSB ના જે બેક્ટેરિયા છે આપણા અદ્રાવ્ય જે ફોસ્ફરસ છે ને દ્રાવ્ય કરીને આપણા પાક સુધી પહોંચાડે છે. અને હવે ત્રીજી વાત કરું તો KMB એટલે કે પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા, કે જે આપણા જમીનમાં પોટાશ રહેલો હોય છે એ આપણા પાક સુધી પહોંચાડે છે. હવે આ પોટાશ મોબિલાઇઝિંગ જૈવિક ખાતર છે તો એમાં મેં જે તમને અહીંયા પ્રોડક્ટ આપેલી છે પોટા પ્લસ, કે જેમાં રહેલા છે KMB એટલે કે પોટેશિયમ મોબિલાઇઝિંગ કરતા બેક્ટેરિયા. હવે આ KMB બેક્ટેરિયા અદ્રાવ્ય પોટાશ છે જે જમીનમાં એને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી અને આપણા પાક સુધી પહોંચાડે છે, જેથી શું મદદ થશે કે આ પોટાશ આપણા પાકને જે વજન અને કદમાં વધારો કરશે, ફળની ચમક થશે. તો આ બધું કામ પોટાશનું છે. તો આ તમે પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયાનો તમે ઉપયોગ કરી શકો છો. હવે જો ચોથી વાત કરું જૈવિક ખાતરની, તો એ જૈવિક ખાતર છે ઝિંક ઓગાળનાર જૈવિક ખાતર. એટલે કે અહીંયા જે મેં તમને ફોટો આપેલો છે બિલોઝેડ, કે જેમાં રહેલા છે ઝિંક સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા એટલે કે ZSB. આ બેક્ટેરિયા છે એ આપણા જમીનમાં રહેલા ઝિંકને છોડ સુધી આસાનીથી પહોંચાડવામાં મદદ કરે છે, એટલે કે ઝિંકને જે સરળ સ્વરૂપમાં ફેરવી અને આપણા પાક સુધી પહોંચાડતું હોય છે. અને પાંચમો પ્રકાર છે એ સલ્ફરનો, એટલે કે સલ્ફર ઓગાળનાર જૈવિક ખાતર, કે જે અહીંયા મેં તમને દર્શાવેલું છે બેક્ટોસલ્ફ, કે જેમાં રહેલા છે સલ્ફર સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા. હવે આ બેક્ટેરિયા આ મિત્ર જીવાણુ આપણા જમીનમાં રહેલા અદ્રાવ્ય સલ્ફરને ઓગાળીને છોડને દ્રાવ્ય સ્વરૂપમાં આપે છે, જેના કારણે છોડ આસાનીથી એને લઈ શકે. તો આ વાત થઈ ગઈ SSBની. તો આમ મેં તમને માર્કેટમાં મળતા 5 પ્રકારના જે જૈવિક ખાતરો છે એની વાત કરી, અને જુદા જુદા પોષક તત્વોના આધારે એ જુદા જુદા ખાતરો હોય છે. જરૂરિયાત પ્રમાણે અત્યારે ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હોય છે, અને આ બધાનો તમે ઉપયોગ 1 લીટર પ્રતિ એકરના દરે ઉપયોગ કરી શકો છો. અને હવે જો આગળ વાત કરું કે જે ખેડૂત મિત્રો અત્યારે શરૂઆતી સ્ટેજમાં જે પાકની શરૂઆતી અવસ્થા હોય ત્યારે ઉપયોગ કરતા હોય છે અને ખેડૂત માટે ખૂબ ફાયદાકારક હોય છે, જે અહીંયા મેં તમને ફોટો દર્શાવેલો છે એ માઇક્રાનો છે, કે જેમાં રહેલા છે માઇકોરાઇઝા. માઇકોરાઇઝા મૂળને વધારવામાં મદદ કરે છે, મૂળની લંબાઈ વધારે છે. અને અહીંયા મેં તમને ફોટો દર્શાવેલો છે કે જે બટાકામાં તમે જોઈ શકો છો કે મૂળનો બહુ સારો વિકાસ થયેલો જોવા મળે છે, જેના કારણે આપણા પાકનો પૂરતો વિકાસ થયેલો હોય છે. અને આ માઇકોરાઇઝાના ઉપયોગથી મૂળ તો વિકાસ થાય છે, સાથે સાથે જે પોષક તત્વો છે એ આરામથી પાક લઈ શકે છે, અને જે રોગ પ્રતિકારક શક્તિ પણ પાકમાં આવે છે, કારણ કે પાક પૂરતો વિકાસ કરશે તો એ રોગ સામે રક્ષણ મેળવી શકશે. તો આમ ખેડૂત મિત્રો માઇકોરાઇઝાનું પણ ખૂબ મહત્વ હોય છે અને શરૂઆતી સ્ટેજે એનો ઉપયોગ કરવો જરૂરી છે. અને મેં માઇક્રા દર્શાવેલું છે તો એનો તમે ઉપયોગ 100 ગ્રામ પ્રતિ એકરના દરે ઉપયોગ કરી શકો છો. તો આ રીતે ખેડૂત મિત્રો આપણે આખા વિડીયોમાં જોયું કે ભાઈ જૈવિક ખાતરનું શું મહત્વ છે, સાથે સાથે જે આપણા મિત્ર બેક્ટેરિયાની વાત કરી એવી જ રીતે મિત્ર ફૂગની વાત કરી, ભાઈ વામ ફૂગનું શું મહત્વ હોય છે. તો આમ ખેડૂત મિત્રો આમ વિડીયો તમને માહિતીસભર લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો. કંઈ પણ પ્રશ્ન હોય તો તમે 98 93 80 88 પણ ફોન કરી શકો છો. ધન્યવાદ.